સુરેન્દ્રનગરમાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। કમોસમી વરસાદે કહેર વેરતા તલના પાકને મોટું નુકસાન થયું છે। જિલ્લામાં ચાલુ વર્ષે 33,000 હેક્ટર કરતા વધુ જમીન પર ખેડૂતોએ ઉનાળા પાકનું વાવેતર કર્યું છે, જેમાં 20,000 હેક્ટર જમીન પર તલનું વાવેતર કરવામાં આવ્યું। મોટી મજૂરી અને મોંઘા ભાવે બિયારણ લાવીને કર્યું હતું। જો કે વાવાઝોડાએ વિનાશ વેરતા ખેડૂતોએ તલનો પાક વાઢીને તેના પૂળા તૈયાર કરવા પડ્યા છે। ત્યારે સર્વેની કામગીરી વહેલી તકે શરૂ થાય અને સમયસર સહાય મળે તે દિશામાં અન્નદાતા હવે અવાજ ઉઠાવી રહ્યા છે। અત્યારે શેના કારણે નુકસાન છે? કુદરતી વરસાદના કારણે શું પરિસ્થિતિ અત્યારે? દાળ વાડી રોગા કર્યા હતા, 300 રૂપિયા મજૂર લાવી, મજૂર આવે વીંછી પડે, પડિયા પડે, આ બીજી વાર ઉભા કરવા પડ્યા। જો વાવાઝોડું ન થયું તો કેટલું ઉત્પાદન થાય? તો ઓછામાં ઓછો વીઘે 10 મણ ઉતરે એટલે એકરે 40 મણ તલ થાય। હવે કેટલા થાય? હવે અડધા પડધા થાય છે, મજૂરી નીકળે તો સારું। ભાવે વધી ગયા તલના, ખેડૂત માલ બગડી ગયો 50%। અમે 300 રૂપિયા દાડી દઈને મજૂર લાવી છીએ અને અમારે એકવાર તો વઢાયા અને ઓઘા કરાયા, પણ વરસાદ ને વાવાઝોડું એવું મેકલું ભગવાને કે અમારા ઓઘા બધા વિખણ શીખણ થઈ ગયા અને અમારે ફરીથી મજૂર ને 300 રૂપિયા દઈને મજૂર લાવવા પડ્યા। આવા તડકાના મજૂર ના પાડે તો અમે ભૈસાબ બાપા કરીને મજૂર ને લાવ્યા। અમે 300 રૂપિયા દાડી શીખવીને મજૂર ને લાવી છીએ અને વીસી કદાચ પડી જાય કે ખાન ખજૂરા પડી જાય તો મજૂર ને બીક લાગે તો અમારે લાવવા પડે છે। એવી અમારી પરિસ્થિતિ છે અને અમારે નુકસાન તો ભાઈ ઘણું થઈ ગયું છે। જાહેર રીતે જો લણવાની ને વાઢેલી હતી તો એમાં અમારે 300 રૂપિયા મજૂરી દેવી પડે। એ બધું અમારે પૂરાય ઉડી ગયા અને પડખે વારા ખેતરમાં વયા ગયા છે, તો અમારે બધું એને ભેગું તો કરવું ને ભાઈ। 2 એકરના તાલ હતા, અત્યારે કમોસમી વરસાદને કારણે બધું નુકસાન થઈ ગયું છે અને અમને સરકાર સહાય આપે તો વધારે સારું, નકર અમે ખેડૂતો અમે ખાડામાં વહી જઈશું। શેના કારણે અત્યારે નુકસાન થયું? કમોસમી વરસાદના કારણે। કેવું નુકસાન થયું? જમીન દોસ્ત બધું ટોટલી 100% એમ કેવું હોય તલમાં તો નુકસાન જ છે। તો કમોસમી વરસાદ ન થયો તો કેટલું ઉત્પાદન થાત ને હવે કેટલું ઉત્પાદન? 50 મણ તો તલ અંદાજે થઈ જાત। હવે કેટલા થશે? હવે બસ ખર્ચો નથી નીકળી